કેમ છે ઇન્સ્ટાગ્રામ ફેમિલી, એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો ફાઇનલી ચાલો મિત્રો દેખાડું કે બીજી બોટમાં આપણે આવ્યા હતા। તો આજે ફાઇનલી જોઈએ મિત્રો, કેમ કે અહીંના ખલાઈ ને બલાઈ મિત્રો બોટના મિત્રો પસવાડે છે બધી ભેહાસ આપણે ચેડા સપરીની માથે, કેમ કે ઓછા ને બોચા ને મિત્રો નવું છે। જો મિત્રો ફાઇનલી ચાલો આપણે હવે નીચે જઈએ મિત્રો। તો ફાઇનલી નીચે આવી ગયા। તો પાટલા મિત્રો બે સાઈડની ખામી ઉટાટ કરે, કેમ કે પાટલા લેવાના હોય ને એટલે વાયરની મિત્રો પાટલા છે ને ખામી ટાટ કરવી પડે, કેમ કે જો બે સાઈડની ફૂલ ટાટ કરે આ બધી ખલાઈ હોય બસ, કેમ કે આડી પાટલા લેવાના થાય। તો ચાલો દેખાડું। તો ફાઇનલી મિત્રો જો પાટલા હવે લેસ મિત્રો કાપી બમ્બી ટાટ કરીને। તો આવો બોટનો ધંધો છે, કેમ કે વાયડું ફરાઈને લેવા પડે, કેમ કે હોલ મુકાવાનું હોય ને તો જો એટલે પાટલા ને મિત્રો આવી રીતે બંદરમાંથી પાછા દરિયામાં રેટિંગ નીકળે ને તો આવું બધું કરવું પડે કામકાજ। એટલે હું તો ફાઇનલી આ બોટમાં આવેલો છે, પાર્સલની બોટમાં। આ ખલાઈ બધી કામ કરે, કેમ કે ખલાઈ માણસો પૂરા હોય એટલે બીજા બોટના ખલાઈને અડવા ન દે। તો ફાઇનલી ચાલો બીજા પાટલાને દેખાડ્યો વિડીયો। તો અત્યારે બીજો પાટલો લેવો છે મિત્રો, જો કેમ કે આ પાટલો લેવો પડે એટલે વાયર આગળ વીજ ચાલુ કરી આગળ એટલે ખરું થઈને વયો જાય મિત્રો પાટલો। આગળ ફાઇનલી લેવાય જાય। તો આ પાટલા લેવાય જાય ને મિત્રો, હલકુને બીજું કામ શું છે કે બે બીજા નવા પાટલા આવ્યા છે ને તો એમાં થોડુંક કામકાજ ચાલુ છે। તો ચાલો હું દેખાડું એ પાટલાનું કામકાજ કે શું છે। તો ફાઇનલી વિડીયોમાં બના રહેજો। તો મિત્રો આ હલકુના છે ને નવા પાટલા છે, કેમ કે અત્યારે પાટલા નવા આવ્યા છે ને એટલે આમાં વોલ બોલ પાડીને છેડા બેડા બાંધવાના હોય એટલે ખલાઈ મિત્રો આ કામ કરે છે। અત્યારે ચાલો એનો ટંટેલ દેખાડવા બોટનો। તો મિત્રો છે ને આ હલકુનો ટંટેલ છે જરો વિકોસ ને એ। તો ચાલો મિત્રો આગલું કામ બીજું બતાડવા। તો એ કોઈ પાછું મિત્રો લઈ લીધો ઓછાનું કામકાજ, કેમ કે ઓછો પાટી ગયો હતો ને એટલે બંદરમાંથી નવો લાવ્યો હતો ને એટલે કામકાજ લઈ લીધું। આપણે આવી ગયા અંદર કેબિનમાં। તો મિત્રો હલકુની કેબિન છે, પંખો ને બંખો ને એસી ને બેસી ને કંઈ ઘટે નહીં એમાં। તો અત્યારે એ લોકો આગળ કામ કરે છે ને અમે એક ખલાઈ છે અત્યારે એમ બી બેહાસ સપરીમાં અંદર કેબિનમાં, કેમ કે અમને બેને અંદર સરખી બેહવાનું કીધું। તો ફાઇનલી પાછો હું આવી ગયો નીચે મશીનને બેસીને એ લોકોને બધું જોવા મિત્રો। અત્યારે તો ડીઝલના ટાંકા ને બાકા ને મિત્રો બોટ છે અંદર કંઈ ઘટે નહીં। તો આ એનું મશીન છે, લાઇટ વાળું છે। આ તો ખબર નથી કી છે, સિનોટેક છે કે એ તો હું વરતતો નથી। તો અત્યારે બેટરી બધું છે। તો અત્યારે આમાં ગળી ગયો હતો જોવા કે કેવું છે મિત્રો। તો ડીઝલના ટાંકા ને બાકા ને મિત્રો કંઈ ઘટે નહીં। આમાં અંદર હાદરો મારેલું છે ને આ મશીન છે। હવે તો આખી મશીન છે તો કંઈ ખ્યાલ નથી। તો અત્યારે જગ્યાને બગ્યાને મિત્રો આમાં કંઈ ઘટે નહીં, કેમ કે બોટ છે નવી એટલે હું તો આમાં પહેલી વખત આવ્યો હતો પાર્સલની બોટમાં। તો ચાલો ફાઇનલી મિત્રો છે ને અહીંથી મિત્રો ચાલુ થાય મશીન બનાવી થાય ચાલુ થાય આવી રીતનું મશીનનું મિત્રો છે ને બોર્ડ આવે ને આપણે આવી ગયા પાછા કેબિનમાં, કેમ કે અહીંયા બધું કાદલાન બાદલાન બધું પાથરેલ છે, પંખાને સુવિધા કંઈ ઘટે નહીં એટલે ગળી ગયા છે। તો ફાઇનલી હવે આપણે ઉપર આવી ગયા, કેમ કે બેસવાનું અંદર કીધું એટલે આપણે કેબિનમાં ગળી ગયા છે। અત્યારે આખું કંઈ ઘટે નહીં મિત્રો, જગ્યાને બગ્યાને હવે આપણે ફાઇનલી આપણી બોટમાં વયા જાવ। ફાઇનલી પાછું હું આવી ગયો મારી બોટમાં મિત્રો। તમારા અરવિંદભાઈ મિત્રો પાણીની ટાંકે ઊભી ગયા મિત્રો, જોઈ છે ને અમારા કાનાભાઈ બે ગયા, અમારા અરસીભાઈ નવા ખલાઈ આવ્યા છે મિત્રો, એક ફિશિંગ કરવા પાગ આવે છે એટલે અમારા દેવસિયા હતા કેબિનમાં જશ મિત્રો। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ